રાજકોટના ઉપલેટામાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો છે। પોલીસનો કોઈ જાતનો ડર ના હોય તેમ રાજકોટના ઉપલેટામાં રિક્ષા ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી કરીને શાહરૂખ નોઈડા સંધી નામના શખ્સે જાહેરમાં દરેક લોકોને બીભત્સ ગાળો ભાંડીને આતંક મચાવ્યો હતો। અબુર્ફે મિયાણો નામના શખ્સે ઉપલેટાનો બાપ છું નો વાણી વિલાસ કરીને કોને ઝઘડવું છે એવું કહીને છરી લઈને આતંક મચાવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જાહેર માર્ગ બાપુના બાવલા ચોકમાં આરોપીઓએ ધમાલ મચાવીને લોકોને ગાળો ભાંડી હતી। પોલીસનો કોઈ ખોફ ના હોય તેમ જાહેરમાં લુખ્ખાના આતંકને લઈને બાવલા ચોકમાં 3 થી 4 હજાર લોકો એકઠા થયા હતા। ઉપલેટા ડીવાયએસપી એલસીબી સહિતના પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ સમસ્ત હિન્દુ સમાજે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરી હતી। ગત પરમ દિવસે 26 તારીખે શિવરાત્રીની રાતના દિવસે ઉપલેટામાં ક્યારેય ન બની એવી ઘટના એક વિધર્મી દ્વારા ખુલ્લા ચોકની અંદર છરી લઈ અને દહેશત ફેલાવી। આના વિરોધમાં ઉપલેટાની અંદર સમગ્ર વેપારીગણ અને પૂરેપૂરો ઉપલેટા એ એકત્રિત થયું। ગઈકાલે એનું રિકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું કરવા માટે અહીંયા લઈ આવવાના હતા। હજારોની સંખ્યાની અંદર જનમેદની ભેગી થઈ હતી, પણ ગત રાત્રિએ એમને હાજર કરવામાં ન આવ્યા। આજે સવારે એટલે તે 11 વાગે 11:30 વાગે એમને હાજર કરવામાં આવ્યા અને ઉપલેટા સ્વયંભૂ બંધ રહ્યું। ઉપલેટા શહેરે પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને આ વાત ક્યારેય પણ ઉપલેટા આવી ગોજારી જે ઘટનાઓ બને છે, આવી લુખ્ખાગીરી છે, એને ક્યારેય ચલાવી લેશે નહીં। આ એક સ્પષ્ટ પ્રકારનો મેસેજ એ ઉપલેટા સમાજે, હિન્દુ સમાજે આ સમગ્ર ઘટનાને લઈને પૂરા દેશભરને આપ્યો છે। અને આ જ રીતે જ્યારે પણ આવા લુખ્ખા તત્વો ખુલ્લી છરી લઈને અને આવા લુખ્ખાગીરી કરવા માટે નીકળે ત્યારે ઉપલેટાની જનતાને મારી અપીલ છે, પૂરા હિન્દુ સમાજની અપીલ છે કે આ જ રીતે એક થઈ અને બહાર નીકળીએ। અસ્તુ ભારત માતા કી જય। આજે શર્મનાક ઘટના 26 તારીખના શિવરાત્રીના દિવસે જે બની છે એ એક ખરેખર અમને ખુદને વિશ્વાસ નહોતો આવતો કે બાવલા ચોક જેવા બાવલા ચોકમાં જ્યાં ફેમિલી બધા સમાજના હોય છે, અહીંયા એવું નથી કે ભાઈ એક સમાજના લોકો ભેગા થાય છે, હરેક સમાજના લોકો બેની દીકરીઓ સાથે આ ઉનાળાનો માહોલ આવે છે તો અહીંયા બેસવા માટે આવતા હોય, ત્યારે આવા માહોલમાં ક્યાંક ને ક્યાંક કોઈ તલવાર લઈ અને ગામમાં ફરતું હોય એવા અમને ક્યારેય વિચાર પણ નહોતો આવ્યો। પણ આ જ્યારે બનાવ બન્યો ત્યારે હકીકતમાં અમને એવું થયું કે આ ન જેવી ઘટનામાં જો આટલું બધું ગંભીર સ્વરૂપ લઈ લીધું હોય અને આજે આ માણસને કોઈ નાની એવી કલમ છે, એમાં કલમમાં પણ કાંઈ એટલું બધું બન્યું નથી, પણ ત્યારે આજે એક સાથે ગઈકાલથી લગભગ 6 વાગ્યાથી ઉપલેટા તથા ગામડાના ઉપલેટા જ આમ તો છે, ઉપલેટાના હિન્દુ સમાજ લગભગ 10 થી 12 હજાર લોકો કાલ રાતના આમનામ હેરાન થાય છે। શું કામે? કારણ કે એક આ જે ઘટના બની છે એ કોઈને ગળે નથી ઉતરતી કે ભાઈ આવો એક ઘટના અહીંયા આપણા ઉપલેટામાં પણ બને। આ એક તમામ વેપારીઓનો એક સૂર છે, એક વેપારીઓ કરતા પણ વિશેષ જે બેનું દીકરીઓનો આ એક ચોક કહેવાય છે કે આ ચોકમાં ક્યારેય કોઈ ગંભીર બનાવ બનતો નથી, એવા ચોકમાં આવા બનાવ બને છે। ત્યારે આવા લોકોને ખરેખર શાન ઠેકાણે લેવા માટે થઈ હિન્દુ સમાજ આજે ભેગો થયો છે। શિવરાત્રીને રાત્રે જે ઉપલેટાના બાવલા ચોકમાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસ ખાતાએ જે સંપૂર્ણ પ્રામાણિકતા અને ઈમાનદારીથી જે કામગીરી કરી છે એ બદલ ઉપલેટા હિન્દુ સમાજ સમસ્ત પોલીસ ખાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। અને આ સાથે મારે એક હિન્દુ સમાજને પણ કહેવાનું છે કે જ્યારે આવું કાંઈ પણ બને ત્યારે એકતામાં રહેજો, એકતામાં જ અનેકતા છે, બટેગે તો કટેગે। ગઈકાલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં જીપે એક્ટ 135 મુજબ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા બાવલા ચોકમાં મારામારીના આરોપીની શોધ અને ધરપકડ 24 કલાકથી ઓછો સમયમાં પૂર્ણ થતી હતી। આમાં હવે કાયદેસર કાર્યવાહી ચાલુ છે અને આરોપી પોલીસની ધરપકડમાં જ છે। હવે બધી ઉપલેટામાં સ્થિતિ શાંત છે।